મહેસાણાના ઊંઝામાં સીએનજી કારમાં અચાનક આગ લાગી. આગ લાગવાનું કારણ અકબંધ. ઊંઝાના S9 કોમ્પ્લેક્સ પાસે આ બનાવ બન્યો છે. હાલ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે. ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગ કયા કારણોસર લાગી તે જાણી નથી શકાયું. સીએનજી કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં જ ફાયર ફાઇટરનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો અને તુરંત આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગ પર હાલ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આવી ઘટના ઘણીવાર બનતી હોય છે જ્યાં સીએનજી કારની અંદર આગ લાગી હોય. ઘણીવાર ચાલતી કારની અંદર પણ આગ લાગવાની ઘટનાઓ બની છે. ત્યારે દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર હાલ પ્રાપ્ત નથી થઈ રહ્યા. વાત વડોદરાની, જ્યાં મગરને પજવતા એક યુવાનનો વિડીયો વાયરલ થયો છે. વિશ્વામિત્રી નદીમાં મગરને તેઓ પરેશાન કરતા હતા. મગરને પથ્થર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. મગરને હેરાન કરવો તે ગુનો બને છે. કોઈપણ પ્રાણી કે પક્ષીને પરેશાન કરવો તે ગુનો બને છે. જ્યાં મગરની પજવણી કરતો આ એક વિડીયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે વડોદરાની અંદર મગરને પજવતા એક યુવાનનો વિડીયો વાયરલ થતા હાલ આ યુવાન કોણ છે તેને લઈને પણ તપાસ હાથ ધરાઈ રહી છે. વાત પાલીતાણાની કરીશું, જ્યાં શહેરના મધ્ય વિસ્તારમાં દીપડો ઘૂસી ગયો છે અને દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. દીપડો બિલ્ડિંગમાં છુપાયો હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગનો કાફલો પાંજરા સાથે હાલ પહોંચી ચૂક્યો છે અને દીપડાને પકડવા માટે રેસ્ક્યુ હાથ ધરાયું છે. મધ્ય વિસ્તારમાં દીપડો ઘૂસી આવ્યો છે. એક બિલ્ડિંગની અંદર દીપડો ઘૂસી ગયો છે. ત્યાં આસપાસ આપ જોઈ રહ્યા છો કેટલો ગીચ વિસ્તાર છે. અહીંથી હવે દીપડાને પકડવું મુશ્કેલ પણ છે અને સાથે લોકોની અંદર એક ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તો બિલ્ડિંગ પરથી તે છત પર આવ્યો હતો. છાપરા પર દીપડાએ દેખા દીધી હતી. હવે વન વિભાગ તેને કઈ રીતે પકડી પાડે છે તે જોવાનું છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી માનવ વસાહતમાં દીપડો ઘૂસી આવવાની ઘટનાઓ વારંવાર બનતી રહે છે.